બીએસસી સેમેસ્ટર 5 ની અંદર આજે આપણે યુવી અને વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી વિશે અભ્યાસ કરીશું. તો જેમાં સૌપ્રથમ એ સમજીએ કે સ્પેક્ટ્રોસ્કોપી એટલે શું. સ્પેક્ટ્રોસ્કોપી એટલે ઇટ ઇઝ ધ બ્રાન્ચ ઓફ સાયન્સ that deals with the study of interaction of matter with light. એટલે કે જે લાઇટ છે એ ઇન્ટરેક્શન કરે છે. ઇન્ટરેક્શન એટલે આંતરક્રિયા કોની સાથે? તો જે મેટર છે, જે આપણું જે દ્રવ્ય છે એ દ્રવ્ય સાથે લાઇટ છે એક પ્રકારની આંતરક્રિયા કરે છે, જેને કહેવામાં આવે છે સ્પેક્ટ્રોસ્કોપી. બીજા શબ્દોમાં આપણે કહીએ, it is the branch of science that deals with the study of interaction of electromagnetic radiation with મેટર. આપણે લાઇટ પણ વર્ડ યુઝ કરી શકીએ અને ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન પણ યુઝ કરી શકીએ, કારણ કે જે આપણી લાઇટ છે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન ધરાવે છે. તો એનું જે ઇન્ટરેક્શન છે એટલે કે જે આંતરક્રિયા છે દ્રવ્યની કોની સાથે છે? લાઇટ સાથે. લાઇટ અથવા તો ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન, અને જેને કહેવામાં આવે છે સ્પેક્ટ્રોસ્કોપી. તો આ છે સ્પેક્ટ્રોસ્કોપીની ડેફિનેશન. તો આપણે એમ કહી શકીએ કે જે આંતરક્રિયા થાય છે દ્રવ્ય સાથે અને એનો સ્ટડી કરવામાં આવે છે બ્રાન્ચમાં, તેને કહેવામાં આવે છે સ્પેક્ટ્રોસ્કોપી. તો સૌપ્રથમ સમજીએ કે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન શું છે. તો આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનને સમજવા માટે, electromagnetic radiation is consist of discrete packages of energy which are called as a photons. Photons એટલે કે જે લાઇટ છે એ લાઇટનો નાનામાં નાનો કણ કે જેને આપણે ફોટોન્સ કહીએ છીએ. જે ઘણા બધા ફોટોન્સ ભેગા થાય તો એમાંથી એનર્જી બને છે એટલે કે લાઇટ બને છે. A photon consists of an oscillating electric field E and oscillating magnetic field which is are perpendicular to the each other. તો જે ફોટોન છે એ ફોટોન બે પ્રકારની ગતિ કરે છે, એક ઇલેક્ટ્રિક ફિલ્ડ અને બીજી છે મેગ્નેટિક ફિલ્ડ. તો કોઈ પણ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન હોય એમાં બે પ્રકારના ફિલ્ડ જોવા મળે છે. એક છે ઇલેક્ટ્રિક ફિલ્ડ, જેને આપણે E વડે દર્શાવીએ છીએ, અને બીજું છે મેગ્નેટિક ફિલ્ડ. આ જે ફિગર આપેલી છે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનની છે, કે જેમાં એક મેગ્નેટિક ફિલ્ડ દર્શાવેલું છે. આ એરો શું દર્શાવે છે? આ મેગ્નેટિક ફિલ્ડ છે, અને આ સોર્સમાંથી લાઇટ આવે છે અને કોઈ એક ડાયરેક્શનમાં જાય છે. હવે આ જે બીજો પાર્ટ છે કે જે નીચેની સાઈડ દર્શાવેલો છે એને ઇલેક્ટ્રિક ફિલ્ડ કહેવામાં આવે છે. તો જે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન છે એમાં બે પ્રકારના ફિલ્ડ જનરેટ થાય છે, એક છે મેગ્નેટિક ફિલ્ડ અને બીજું છે ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો જે એક ડાયરેક્શન સોર્સમાંથી જે લાઇટ ઉદ્ભવે છે એમાં બે પ્રકારના ફિલ્ડ હોય છે, એક મેગ્નેટિક ફિલ્ડ હોય છે અને ઇલેક્ટ્રિક ફિલ્ડ. ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનમાં પહેલા આપણે વસ્તુ સમજવી પડશે, ફ્રીક્વન્સી એટલે શું, તો જ આપણે એને ડિટેલમાં સમજી શકશું. ફ્રીક્વન્સીને સિમ્બોલ ન્યુ વડે દર્શાવવામાં આવે છે. તો ફ્રીક્વન્સી એટલે શું? ઇટ ઇઝ ધ ડિફાઇન એઝ the number of times electrical field radiation oscillates in the 1 second. એટલે કે 1 સેકન્ડમાં જેટલા ઓસિલેશન થાય એને આપણે ફ્રીક્વન્સી કહીએ છીએ. The unit of frequency is hertz. જે યુનિટ છે ફ્રીક્વન્સીનો એને હર્ટ્ઝમાં મેઝર કરવામાં આવે છે, જેને આપણે શોર્ટમાં લખીએ છીએ કેપિટલ H એન્ડ સ્મોલ z. 1 Hz એટલે કે 1 હર્ટ્ઝ એટલે 1 સાયકલ પર સેકન્ડ, એટલે કે એક કમ્પ્લીટ સાયકલ પૂરી થાય 1 સેકન્ડ દરમિયાન, જેને કહેવામાં આવે છે 1 હર્ટ્ઝ. તો આ થઈ ફ્રીક્વન્સી. બીજું છે વેવલેન્થ. આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનને સમજવા માટે ફ્રીક્વન્સી અને વેવલેન્થ ખૂબ જ અગત્યના પરિબળો છે. વેવલેન્થને લેમ્બડા વડે દર્શાવવામાં આવે છે અને એને ગુજરાતીમાં કહેવામાં આવે છે તરંગ લંબાઈ. ઇટ ઇઝ ધ ડિસ્ટન્સ બિટવીન એટલે કે અંતર, ટુ નિયરેસ્ટ પાર્ટ એટલે કે નજીકના જે ભાગ છે, ઓફ ધ વેવ ઇન ધ સેમ ફેઝ એટલે કોઈ એક ફેઝમાં જે બે પાર્ટ છે, બે પાર્ટ વચ્ચેનું અંતર, જેને આપણે સમજી શકીએ ડિસ્ટન્સ બિટવીન ટુ નિયરેસ્ટ ક્રિસ્ટ ઓર થ્રોટ્સ, જેને આપણે આગળની નેક્સ્ટ ફિગરમાં સમજીશું. ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનને આપણે વેવલેન્થના ફોર્મમાં કઈ રીતના સમજી શકીએ, તો તમે આ ફિગર જોઈ શકો છો. આ ફિગરની અંદર એક ડાયરેક્શન છે જેને બ્લેક લાઇન દ્વારા દર્શાવેલી છે, કે એ ડાયરેક્શનમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન છે મૂવ થાય છે, અને જેમાં આ બ્લુ લાઇન દર્શાવેલી છે એ બ્લુ લાઇન ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનની વેવલેન્થ મેજર કરી શકે. તો જે વેવલેન્થ છે એ શું છે? તો જે આ ઉપરનો જે ભાગ છે એ આ બંને ઉપરના ભાગને આપણે ડિસ્ટન્સ દ્વારા
એક સરખું અંતર માપીએ તો એને કહેવામાં આવે છે વેવલેન્થ. જે અર્ધ ભાગ જે છે એને કહેવામાં આવે છે વેવલેન્થ. તો આ જગ્યા સ્ટાર્ટિંગ પોઈન્ટ છે ને આ ફિનિશિંગ પોઈન્ટ છે. સ્ટાર્ટિંગ ટુ ધ ફિનિશિંગ પોઈન્ટમાં જેટલું અંતર થશે એ એની વેવલેન્થ છે. The relationship between wavelength and frequency can be written. તો એને આપણે ઇક્વેશન ફોર્મમાં લખી શકીએ C is equal to V into lambda. તો આ એનું રિલેશન છે. કોનું રિલેશન? વેવલેન્થ અને ફ્રીક્વન્સીનું. As the photon is subjected to the energy, જો આપણે ફોટોન મૂકીએ એનર્જીના ફોર્મમાં તો એનું ઇક્વેશન બનશે E is equal to H nu is equal to Hc upon lambda. તો આગળના ઇક્વેશન પ્રમાણે આપણે આમાં ફેરફાર કરી અને એનર્જીનું ઇક્વેશન બનાવી શકીએ. E is equal to Hu is equal to Hc upon lambda. તો જે ઇક્વેશન થશે એ આપણી એનર્જીનું ઇક્વેશન છે મળે છે. જે કોની ઉપર ડિપેન્ડ કરશે? ફ્રીક્વન્સી અને વેવલેન્થ ઉપર ડિપેન્ડ કરે છે. હવે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનનો જે સ્પેક્ટ્રમ છે એ ખૂબ જ અગત્યનો છે. તમારે જો સ્પેક્ટ્રોસ્કોપીનો અભ્યાસ કરવો હોય તો તેમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન છે એનો જે આખો સ્પેક્ટ્રા છે તમને ખ્યાલ હોવો જોઈએ, જેના થકી તમે ભવિષ્યમાં પણ કોઈ પણ સ્પેક્ટ્રોસ્કોપી સ્ટડી કરશો તો તમને સહેલું પડશે. તો પેલા આપણે જોઈએ વેવલેન્થ. તો આ જુદી જુદી વેવલેન્થ ધરાવતા અલગ અલગ જે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનના ભાગ છે એને અલગ અલગ નામ આપેલા છે. પેલું નામ છે ગામા રેઝ. તો ગામા રેઝનું જે અંતર હશે એ 10⁻11 to 10⁻30 હશે. એના કરતા અલગ ફ્રીક્વન્સીમાં ફેરફાર થશે તો એને એક્સરે કહેવાશે. એનાથી નીચે આવીએ તો યુવી, પછી આવશે વિઝિબલ, પછી આવશે આઈઆર, પછી આવશે માઇક્રોવેવ, અને સૌથી ઓછી જે ફ્રીક્વન્સી હશે એ છે રેડિયો ફ્રીક્વન્સી. તો રેડિયો ફ્રીક્વન્સી સૌથી ઓછી છે અને સૌથી વધારે ફ્રીક્વન્સી જેની ઇન્ટેન્સિટી ખૂબ વધારે હશે એ છે ગામા રેઝ. તો ગામા રેઝ સૌથી ઉપર આવશે અને રેડિયો ફ્રીક્વન્સી છે સૌથી નીચે આવશે. હવે આપણે આને ફ્રીક્વન્સીના ફોર્મમાં પણ લખી શકીએ અને એનર્જીના ફોર્મમાં પણ લખી શકીએ. તો સૌથી વધારે એનર્જી કોની થશે? 10⁸ છે. તો સૌથી વધારે એનર્જી ગામા રેઝની થશે અને સૌથી ઓછી એનર્જી છે રેડિયો ફ્રીક્વન્સીની છે, કે જેને કહેવામાં આવે છે રેડિયો ફ્રીક્વન્સી, જેની 10⁻⁶ છે. તો આપણે રેડિયો ફ્રીક્વન્સીથી જેમ જેમ આગળ જતા જઈએ તેમ તેમ વચમાં અલગ અલગ ભાગ આવે છે. તો આપણે જે યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી છે એમાં આમાંથી અગત્યનો ભાગ કયો છે આપણા માટે? આપણા માટે જે યુવી રિજિયન છે અને વિઝિબલ રિજિયન છે આ આપણા માટે ખૂબ અગત્યના છે જો આપણે યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી સમજવી હોય તો. બરોબર. બીજી અલગ અલગ સ્પેક્ટ્રોસ્કોપીમાં યુઝ થાય છે. જેમ કે આપણે NMR ની વાત કરીએ તો NMR માં રેડિયો ફ્રીક્વન્સી ખૂબ અગત્યની હોય છે. તો જે સ્પેક્ટ્રોસ્કોપીનો તમારે સ્ટડી કરવો હોય એમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમની અંદર કયો ભાગ ખૂબ અગત્યનો છે તમને ખબર હોવી જોઈએ. તો આ સ્પેક્ટ્રોસ્કોપીની અંદર આપણે વિઝિબલ અને યુવી બંને ખૂબ અગત્યના ભાગ છે. હવે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનને આપણે સમજી શકીએ કે વ્હાઇટ લાઇટ છે એને આપણે પ્રિઝમમાંથી પાસ કરીએ એટલે એમાંથી અલગ અલગ પ્રકારના જે કલર નીકળે છે એને આપણે અલગ અલગ નામ આપેલા છે. દાખલા કે રેડ, ઓરેન્જ, યલો, ગ્રીન, બ્લુ, ઇન્ડિગો એન્ડ વાયોલેટ. તો આ બધાની જે વેવલેન્થ છે બધાની અલગ અલગ છે અને એના કલર ઉપર ડિપેન્ડ કરે છે. તો જે વ્હાઇટ લાઇટ છે આ બધા કલરોની બનેલી છે જેનું વિભાજન એક પ્રિઝમ વડે આપણે કરી શકીએ. પ્રિન્સિપલ્સ ઓફ સ્પેક્ટ્રોસ્કોપી. તો જે સ્પેક્ટ્રોસ્કોપી છે એનો પ્રિન્સિપલ આપને ખબર હોવી જોઈએ જેના થકી આપણે એને સારી રીતે સમજી શકીએ. પ્રિન્સિપલ્સ ઓફ સ્પેક્ટ્રોસ્કોપી. The principle is based on the measurement of spectrum of a sample containing atoms or molecules. એટલે એટમ પણ હોઈ શકે અને મોલિક્યુલ પણ હોઈ શકે. જે આપણું સેમ્પલ છે એનો સ્પેક્ટ્રા આપણે મેજર કરવાનો છે. Now spectrum is a graph of intensity of absorbed or emitted radiation by sample versus frequency or wavelength. એટલે એમાં આપણે સેમ્પલની જે ફ્રીક્વન્સી છે એ પણ રાખી શકીએ અને વેવલેન્થ પણ રાખી શકીએ. કોના વર્સિસ છે? ઇન્ટેન્સિટી ઓફ એબ્ઝોર્બ, એટલે જેટલા પ્રમાણમાં ઇન્ટેન્સિટીનું એબ્ઝોર્પ્શન થશે, જે આપણું સેમ્પલ છે એબ્ઝોર્બ કરશે તો એની જે ઇન્ટેન્સિટી છે એ કોની સામે આપણે લેવાની છે? વેવલેન્થ સામે. કે કેટલા પ્રમાણમાં એ વેવલેન્થમાં એબ્ઝોર્બ કરે છે. Spectrometer is an instrument to design to measure the spectrum of compound. એટલે સ્પેક્ટ્રોમીટર એ ઇન્સ્ટ્રુમેન્ટ છે એક પ્રકારનું કે જે કોઈ પણ કમ્પાઉન્ડ છે એનો સ્પેક્ટ્રા આપને ડ્રો કરીને આપશે. તો એ શું મેજર કરશે? સ્પેક્ટ્રા મેજર કરશે. પ્રિન્સિપલ્સ ઓફ સ્પેક્ટ્રોસ્કોપી એમાં પેલું છે
એબ્સોર્પ્શન સ્પેક્ટ્રોસ્કોપી કોને કહેવાય? An analytical technique which concerned with the measurement of absorption of electromagnetic radiation. તો આ ડાયરેક્ટલી આની સાથે રિલેટેડ છે. એબ્સોર્પ્શન એટલે એમાં એબ્સોર્પ્શન થવું. એબ્સોર્પ્શન એટલે એક પ્રકારનું શોષણ. જે એક તમારું સેમ્પલ છે એ લાઇટનું કેટલા પ્રમાણમાં શોષણ કરે છે, એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનનું કેટલા પ્રમાણમાં શોષણ કરે છે, જેને કહેવામાં આવે છે એબ્સોર્પ્શન સ્પેક્ટ્રોસ્કોપી. તો તેની અંદર એબ્સોર્પ્શન સ્પેક્ટ્રોસ્કોપીની અંદર એ યાદ રાખવાનું છે કે એમાં શોષણ થશે. કોનું શોષણ થશે? જે તમે લાઇટ પાસ કરો છો એ તમારું સેમ્પલ એનું શોષણ કરી લેશે. ફોર એક્ઝામ્પલ, યુવી છે એમાં 185 to 400 નેનોમીટરનું જે રિજિયન છે, અથવા તો વિઝિબલમાં 400 થી 800 નેનોમીટર છે, એ આઈઆર સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા લેવામાં આવે છે. તો જે ડિફરન્ટ રિજિયન છે એમાં કોઈ પણ રેડિયેશનને તમે પાસ કરો તો એ રેડિયેશન પાસ થશે અને એ રેડિયેશનનું જો શોષણ થાય તો એ કયા ભાગમાં આવશે? એબ્સોર્પ્શન સ્પેક્ટ્રોસ્કોપી કહેવાશે. નેક્સ્ટ આવે છે ઇમિશન. ઇમિશન એટલે ઉત્સર્જન. કોઈ વસ્તુ છે એ આપને આપે, કોઈ પદાર્થ છે એ આપને લાઇટ આપે તો એ ઇમિશન કહેવાય. ઇમિશન એટલે ઉત્સર્જન. ઇમિશન સ્પેક્ટ્રોસ્કોપી એટલે an analytical technique in which emission of a particle or radiation, એટલે કોઈ પણ પાર્ટિકલને મૂવ કરે અથવા કોઈ રેડિયેશન આપાત કરે, જે આપને આપે, is dispersed according to the some property of the emission. The amount of dispersion is measured. તો જેટલા પ્રમાણમાં એ આપને લાઇટ અથવા તો કોઈ પાર્ટિકલ આપને આપે છે, આમાં ઇમિશન થાય છે, આમાં એબ્સોર્પ્શન નથી થતું. આગળના કેસમાં શું થતું હતું? એબ્સોર્પ્શન થતું હતું. આ કેસમાં ઇમિશન થાય છે, એટલે પદાર્થ છે એ આપને રેડિયેશન આપશે અથવા તો લાઇટ આપશે. એનું એક્ઝામ્પલ છે માસ સ્પેક્ટ્રોસ્કોપી. તો માસ સ્પેક્ટ્રોસ્કોપી કોના બેઝ ઉપર આધારિત છે? ઇમિશન સ્પેક્ટ્રોસ્કોપી ઉપર.